આમ સામે એની નજર પડી ને તો ચાર છેડે ચાર જણા નનામીને ઉપાડીને લઈને આવતા હતા, પણ નનામીની સાથે કોઈ માણસ નહોતું. એટલે ગામના ઓટલા ઉપર બેઠેલા એક ભાઈને એને પ્રશ્ન કર્યો કે આ શું છે? એટલે ઓટલા ઉપર બેઠેલા વડીલે જવાબ આપ્યો કે દોસ્ત, આ સ્મશાન યાત્રા છે. સ્મશાન યાત્રા તે કોઈ દિવસ જોઈ નથી? તારા ગામમાંથી નનામી નીકળી નથી? અરે નનામી તો નીકળી છે, એ તો મને ખ્યાલ આવે છે કે સ્મશાન યાત્રા છે, પણ આ સ્મશાન યાત્રામાં ખાલી 4 જ જણા. આ નનામીની સાથે માણસ કેમ નથી? શું આ ગુજરી ગયો એનો કોઈ કુટુંબ નહોતું, એનો કોઈ સગું વાલું, એનો કોઈ કબીલો નહોતો? આ ખાલી 4 જ જણા કેમ? આ સ્મશાન યાત્રામાં માણસ કેમ નથી? એટલે ઓટલા ઉપર બેઠેલા વડીલે જવાબ આપ્યો, દોસ્ત, માણસ એટલા માટે નથી કારણ કે આ જે ગુજરી ગયો ને એ માણસ નહોતો. આ જે ગુજરી ગયો એ બરાબર માણસ નહોતો. એનું એ જ ગામ, એનો એ જ વટે માર્ગું, એકાદ મહિના પછી ફરી પાછો એનો એ જ વટે માર્ગું જે છે એના એ ગામની અંદર બાઈક લઈને પ્રવેશ કરે. પણ આ વખતે આમ કરીને આમ ઊંચી નજર કરે છે ને, ગામની અંદર જાણે મેળો ભરાણો હોય. સફેદ વસ્ત્રો પહેરી અને આજ ગામની અંદર માણસો ભરાય છે. એક સાથે 100 દીકરીઓના સમૂહ લગ્ન હોય એવો માહોલ છે. એટલી ગામમાં ભીડ છે. આ ભીડ જોઈને એટલે ફરી પાછા પેલા વટે માર્ગોએ ઓટલા ઉપર બેઠેલા એ વડીલને પ્રશ્ન કર્યો કે આ શું છે? અને ફરી પાછો ઓટલા ઉપર બેઠેલા એ વટે માર્ગોએ પેલા બાઈક વાળાને જવાબ આપ્યો કે દોસ્ત, આ સ્મશાન યાત્રા છે. આ સ્મશાન યાત્રા છે? અરે પણ આવી સ્મશાન યાત્રા તો મેં ક્યારેય જોઈ નથી. સ્મશાન યાત્રાઓ તો ઘણીએ જોઈ છે, પણ આટલા બધા માણસો, આટલી બધી પબ્લિક, આ સ્મશાન યાત્રામાં આટલા બધા લોકો કેમ છે? 1 મહિના પહેલા એના એ જ વટે માર્ગોએ પૂછ્યું હતું કે આ સ્મશાન યાત્રામાં માણસો કેમ નથી, અને જવાબ મળ્યો હતો કે માણસો એટલા માટે નથી કારણ કે આ ગુજરી ગયો એ માણસ નહોતો. ફરી પાછો એનો એ જ વટે માર્ગો, જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન પૂછવા વાળો એનો એ જ છે, જેને જવાબ આપ્યો હતો એ જવાબ આપવા વાળો એનો એ જ છે. પેલાનો પ્રશ્ન એનો એ છે, નાનો જવાબ એનો એ છે. ખાલી ઘટના બદલાઈ ગઈ, ચિત્ર બદલાઈ ગઈ. એ વટે માર્ગુ કહે છે કે આ સ્મશાન યાત્રામાં આટલા બધા માણસો કેમ છે, આટલા બધા લોકો કેમ છે? અને ત્યારે ઓટલા ઉપર બેઠેલો એ વડીલ જવાબ આપે છે કે દોસ્ત, આજે માણસો એટલા માટે છે કારણ કે આજે ગુજરી ગયો ને એ માણસ હતો. આજે ગુજરી ગયો એ માણસ હતો. કહેવાનો ખાલી મારો અર્થ એટલો છે, આણદા કે કરમાણદાન મનખે મનખે ફેર, કંઈક લાખ દેતાય ન મળે ને ઘણા ત્રાંબીઓ ના તેર. આજે 12 મહિનાના વાણા વાઈ ગયા છે, છતાંય બાળકો યાદ કરે છે, પરિવાર યાદ કરે છે. એટલે આ બાપે કંઈક એના જીવતરમાં વાવેતર કર્યું હશે, કમાણી કરી હશે, તો લોકો યાદ કરે. બાકી હમણાં એક જણાની પાસે 100 રૂપિયા માંગ્યા કે એક 100 રૂપિયા આપો. પેલું કે ભાઈ, હું તમને ઓળખતો નથી, તમને જાણતો નથી, અને તમને 100 રૂપિયા કઈ રીતે આપું? આપણી કોઈ ઓળખાણ નથી. પેલું કે મારા બેટા ઓળખે છે એ આપતા નથી. જે ઓળખે છે એ આપતા નથી, એટલે તમારી પાસે માંગુ છું. કહેવાનો અર્થ એ છે સાહેબ કે જીવનમાં કંઈક સારું કામ કર્યું હોય ને તો જમાનો આપણી નોંધ લે, તો લોકો આપણી નોંધ લે.
અને આ જગતમાં આવી અને જેને જેને કંઈક સારું કર્યું છે, જેને જેને કંઈક સારું વાવ્યું છે, દુનિયા એને ભૂલતી નથી. આ સમાજ જે મારી નજર સમક્ષ ઉપસ્થિત છે, ગંગા જે નદી છે ને, ભારતની બહુ પવિત્ર નદી છે. અને હજારો વર્ષોથી કરોડો લોકો એ ગંગાની અંદર જઈને સ્નાન કરે છે. અને કહેવાય છે કે એની અંદર ડૂબકી લગાવો ને, એ ગંગાની અંદર આપણે માથું નમાવીએ, એ ગંગાની અંદર આપણે ડૂબકી લગાવીએ ને તો આપણા તમામ પાપો જે છે એ ધોવાઈ જાય છે. માણસને એના પાપોની અંદરથી મુક્તિ મળી જાય છે. લોક સાહિત્યમાં પણ એવું કહેવાય છે કે હેકડ કટકો હાડરો જેથી ગંગા તટે જાય, પછી માનવિયા કુળની માય કોઈ દિવસ ભૂત ન હરજે ભાગીરથી. શરીરનો એક ટુકડો જે છે ગંગાના કિનારા સુધી પહોંચી જાય ને તો એની 71 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. જગત આખું એ ગંગાના કિનારે દર્શન કરવા જાય. જગત આખાને પોતાના પાપ ધોવા હોય તો એ ગંગાની અંદર ડૂબકી લગાવવાની જરૂર પડે. પણ આ સમાજનો એક સંત, આ સમાજનો એક બાવલિયો એ પોતાના કુંડ ઉપર બેઠો એક હાંકલ કરે ને તો ગંગાને એના કુંડ સુધી ધક્કો ખાવો પડે. મન ચંગા તો કથોટ મેં ગંગા. આ એ રૈદાસનો સમાજ છે સાહેબ, આ ભજનનો સમાજ છે. ભાગ્ય બડો તો રામ ભજ વખત બડો કછું દેત, અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળે. આ ભજન અમુક આગણે જ થાય, દરેક જગ્યાએ ભજન ન થાય. એક જણો છે ને આખા વિશ્વની એને પરિક્રમા કરી, આખા વિશ્વની પરિક્રમા કરી અને એ માણસ એક સંત પાસે જાય છે, સાધુ પાસે જાય છે. સાધુ પાસે જઈ અને એને એમ કીધું કે બાપુ, અમેરિકામાં જે છે ને એફિલ ટાવર છે, બાપુ દુબઈની અંદર બુર્જ ખલીફા, જર્મનીની અંદર આ છે, જાપાનની અંદર આ છે, ઘણું કીધું. એટલે પેલા સાધુએ પેલા સંતે વળતો જવાબ કર્યો, વળતો પ્રશ્ન કર્યો કે દોસ્ત તારી વાત સાચી, દુબઈની અંદર બુર્જ ખલીફા હાચું, અમેરિકાની અંદર એફિલ ટાવર હાચું, પણ વિદેશ ઘૂમ્યો ને? હા ઘૂમ્યો. ક્યાંય ભજન છે? ક્યાંય મા બાપ પાછળ આવા ભજનો થાય છે? પેલો કહે છે કે ના બાપુ એ ના થાય. તો પછી શું છે? શબ્દ એક શોધવું ત્યાં સંહિતા નીકળે, અરે કૂવો ખોદવા જાઓ ત્યાં સંહિતા નીકળે. આ માટી જે છે ને સાહેબ, તો માટીનો નિયમ છે કે એની અંદર તમે આંબાનું બીજ વાવો એટલે આંબો જ ઉગે, એની અંદર તમે બાવળનું બીજ વાવો તો બાવળ જ ઉગે, બોરડીનું બીજ વાવો તો બોરડી જ ઉગે. જેવું વાવી એવું ઉગે. અને નિયમ એમ કે છે કે બીજ જો ઝઘડાનું વાવો તો ઝઘડો જ ઉગે, બીજ જો વેરનું વાવો તો વેર જ ઉગે. પણ આ દેશની માટીનો મિજાજ કંઈક ઓર છે, આ દેશની માટીની તાસીર કંઈક ઓર છે. શબ્દ એક શોધવું ત્યાં સંહિતા નીકળે, અરે કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે. અને કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે, કાકા બાપાના કજિયાનું વાવેતર થાય અને એમાંથી ગીતા જેવું જ્ઞાન નીકળે. એક નાનકડો પ્રસંગ, ભજનની શું તાકાત છે. અને જેને જેને ભજન કર્યું છે ને, પરમાત્માએ એના અનેક કામ કરી દીધા છે. અને માણસ ભજન કરે અને એનું કામ કરે એટલું નહીં સાહેબ, પણ ઝાડવા ઉપર બેઠું કોઈ પંખી પણ ભગવાનનું ભજન કરે ને, પરમાત્મા એનું સાંભળે છે સાહેબ. સાંજનો સમય છે, ઝાડવા ઉપર હોલો ને હોલી બે બેઠા છે. આખો દિવસ પોતાનું ચણવાનું કામ પતાવી અને નિરાંત કરવા માટે હોલો અને હોલીએ ઝાડવા ઉપર આવીને બેઠા, એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી રહ્યા છે. દિવસ દરમિયાન જે કોણ ક્યાં ચણવા ગયું, બે
પ્રેમથી એકબીજા સાથે વાતો કરી રહ્યા છે અને એવામાં એક શિકારી પોતાનું ધનુષ્ય લઈ અને ઝાડની નીચે આવી જાય. ઝાડની નીચે આવી અને એ જે શિકારી છે બરોબર હોલાની સામે આમ તીર ખેંચી તીર તાકી અને ઊભો રહે. હોલા અને હોલીની નજર શિકારી ઉપર પડે. હોલો જે છે એ ઉડવાનો પ્રયત્ન કરે, પણ જ્યાં હોલો અને હોલી ઉડવાનો પ્રયત્ન કરે ઉપર નજર કરે તો ઉપર ચકર 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 ચકારા મારતો એ ચકરો બાજ ફરે છે. હોલો જે છે ને ગભરાઈ જાય છે, હોલો ડરી જાય છે. પણ જ્યારે આ દ્રષ્ટાંત હોલા અને હોલીનું છે, પણ વાત આપણા બધાની છે. કવિ એમ કહે છે કે જ્યારે આ દેશનો પુરુષ જે છે એ પામર નીકળ્યો છે, જ્યારે આ દેશનો પુરુષ એ કમજોર નીકળ્યો છે, શક્તિહીન થયો છે, ત્યારે આ દેશની એ જગદંબાએ એને સાથ આપ્યો છે, આ દેશની નારી શક્તિએ એને સાથ આપ્યો છે. પછી એ કોઈ પણ હોય, મદદરીએ એ થથડતો કદાચ જેસલ હોય, વીરપુરની બજારમાં એ ઉભેલો કદાચ જલિયાણ જોગી હોય, પણ જ્યારે આ દેશના પુરુષને જરૂર પડી છે, આ દેશની સ્ત્રીએ એનો સાથ આપ્યો છે. હોલો ડરી જાય અને હોલો હોલીને કહે છે કે હવે તો ઉપર એ મોજ છે, નીચે મોજ છે, હવે જવું તો જવું ક્યાં, હવે કરવું તો કરવું શું. उड़ जान की बात सुजान कहीं और खींच के बान रहूं भीड़. आ कविनी पंक्तियों से कि उड़ जान की बात सुजान रही और खींच के बान रहो फिलरी, फिर बपड़ी हुलड़ी पीऊ को विनवे की आयो मरणो समरो हदरी. होली होलाने કહે છે કે હોલા હવે બીજું કશું ન થાય, હવે મરવાનો સમય આવી ગયો છે, પણ હવે જો મને અને તને બચાવી શકે ને તો એકમાત્ર પરમાત્માનું નામ બચાવી શકે, એકમાત્ર ભજન બચાવી શકે. તો હોલા હવે ખરા દિલથી પરમાત્માનો પોકાર કર, હવે નાભીનો નાદ કર. હવે જો કદાચ આપણને ઉગારી શકે ને તો એકમાત્ર ભજન ઉગારી શકે, એકમાત્ર પરમાત્મા ઉગારી શકે. અને નાભીથી જે નીકળે પછી ધણી સુણે ન ધા, નાભીથી જે નીકળે અને ધણી સુણે ન ધા. કા તારી અરજમાં ઉણપ કા વાયો કળજુગનો વા. અને અંતરના ઊંડાણથી કરો જો હાંકલો. લોકો કહે છે ને કે ભગવાન આવતા નથી, ભગવાન આવતા નથી, ભગવાન આવતા નથી, પણ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની જરૂર છે. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. સાચા હૃદયથી યાદ કરો ને તો એ કાલે આવ્યો તો ને આજે આવે છે સાહેબ. અંતરના ઊંડાણથી કરો જો હાંકલો તો ઢીંગલા ચીથરા તણાઈ ધૂણે. હોલી હોલાને કહે છે કે હોલા હવે પરમાત્માનું નામ લઈ લે અને એક નજર આકાશની સામે કરી અને હોલો જે છે એ પરમાત્માને યાદ કરે. પ્રભુ તું, પ્રભુ તું, પ્રભુ તું 3 વાર અંતરના ઊંડાણથી એ પરમાત્માનું નામ લે. ત્યાં તો ઘટના એવી ઘટે કે જમીનની અંદરથી દરમાંથી એક સાપ નીકળે, સર્પ નીકળે. અને એ જે સર્પ છે, શિકારી જે નિશાન તાકીને ઊભો છે, એ શિકારીના પગની અંદર સર્પ ડંખ મારે છે. શિકારીના પગમાં સાપ ડંખ મારે, એનું જે નિશાન જે છે એ ફગી જાય. હોલો અને હોલી બચી જાય અને ઉપર ચકર ચકર ચકારા મારતો જે ચકરો બાજ છે એ બાજ વિંધાઈ જાય. અને એટલે કવિ કહે છે કે जिनको रक्षपाल गोपाल धनी उनको बलवंत का कर रे. જેનું રખોપું રામ કરી લે એને પછી કોણ મારી શકે. કહેવાનો અર્થ આ સમાજ ભજનનો છે સાહેબ. પછી રોહિદાસ, બાપા રોહિદાસની વાત હોય, દાસી જીવણની વાત હોય, જોધલ પીરની વાત હોય, દાળલ દેવીની વાત હોય,
અને આ સમાજ એને ભજનને જીવતું રાખ્યું છે. આદિ અનાદિથી માંડી અને આ સમાજે ભજનને જીવતું રાખ્યું છે. આ સમાજની વચ્ચે ભજન કરવા એ અમારી માટે એક આનંદની વાત છે. ટૂંક સમયમાં આપણે, કારણ કે હવે લગભગ 1:15 નો સમય થઈ ગયો છે, એટલે જો તમારી કોઈ ફરમાઈશ હોય તો તમે આપી શકો છો. પણ આરતીનો સમય થઈ ગયો છે એટલે આપણે ઝડપથી, આરતી તો લગભગ તૈયાર જ છે, પણ મુકેશભાઈ આવી અને આરતી કરશે ત્યાં સુધી બેસો. હવે આટલા સુધી બેઠા છો તો પછી આરતી સુધી બેસજો. અને ખાસ સમાજ જ્યારે મારી નજર સમક્ષ બેઠો છે, મુકેશભાઈ ચા પી લે ત્યાં સુધી એક નાની વાત કરી દઉં. એક ગરડો સિંહ અને એક જુવાન સિંહ, બહુ હારા મિત્રો, ગાઢ મિત્રો, એકબીજા વગર જમે નહીં, એકબીજા વગર શિકાર કરે નહીં, એવી બંનેની વચ્ચે મિત્રતા, એવો બંનેની વચ્ચે પ્રેમ. સમાજ છે ને એટલા માટે ખાસ કહું છું. આ વાત એટલા માટે કહું છું કે ક્યાંય કોઈ ખટાશ હોય ને, ભાઈ ભાઈની વચ્ચે ખટાશ હોય, દેરાણી જેઠાણીની વચ્ચે ખટાશ હોય, તો એ ખટાશને મૂકી અને એકબીજાની સાથે વાતો કરતા થઈ જજો. ભાઈ ભાઈને બોલાવતા થઈ જજો. તમારી જે ફરમાઈશ હોય દરેક ફરમાઈશ જ્યાં સુધી અમને આવડતું હશે ત્યાં સુધી પૂરી કરવાની અમે કોશિશ કરીશું. પણ જુવાન સિંહ અને ગરુડો સિંહ બહુ સારા મિત્ર, બંનેની મિત્રતાની વાતો, દોસ્તીની વાતો આખા જંગલમાં થાય. પણ એમાં ઘટના એક દિવસ એવી ઘટે કે આ બે જણા જે છે ને, કોઈક વાતે ઝઘડે, કોઈક વાતે બંનેની અંદર વિવાદ ઊભો થાય. અને વિવાદ ઊભો થાય પછી આપણને ખબર જ છે સાહેબ, એક વખત વિવાદ ઊભો થાય એટલે પછી હળી કરવા વાળા તો ક્યાં ઓછા છે. અમુક પાર્ટીને અમુક ચડાવે, અમુક પાર્ટીને અમુક ચડાવે, લોકોની વાતોમાં આવી જાય, લોકોના ચડાવે ચડી જાય. જુવાન ગરડાને ન બોલાવે, ગરડો જુવાનને ના બોલાવે. જેની દોસ્તીની વાત જંગલમાં થતી હતી, એ જ સિંહોની, એ જ સાવજોની હવે દુશ્મનીની વાત જંગલમાં થવા લાગે. બે એકબીજાના દુશ્મન બની જાય. એકબીજા વગર જે ખાતા નહોતા, જમતા નહોતા, એકબીજા વગર જે શિકાર નહોતા કરતા, એકબીજા વગર જે નદી કિનારે પાણી પીવા નહોતા જતા, એ જ આ સિંહની જોડી તૂટી જાય. હવે કદાચ એક હામો મળે ને તો એક અવળો ફરી જાય, એક જે જગ્યાએ હોય ને બીજો એ જગ્યાએથી નીકળી જાય. આ બે જણાની દુશ્મનીની વાતો જંગલમાં ચર્ચાવા માંડે. અને એમાં એક દિવસ પેલો જે ગરડો સિંહ છે એ જંગલની અંદર શિકાર કરવા માટે નીકળ્યો છે. ગરડું શરીર થઈ ગયું છે, લડી શકે એવી કન્ડિશન તો છે નહીં, પણ ક્યાંક કોઈકનું બચ્યું ખૂટ્યું, કોઈક પ્રાણી પડ્યું હોય, થોડું ઘણું માંસ હોય તો એને આરોગવા માટે સિંહ આટા મારી રહ્યો છે. અને એવામાં એ સિંહ ઉપર કૂતરાઓની નજર પડે. જંગલના એ શિકારી કૂતરાઓ સિંહની આજુબાજુમાં થઈ જાય, ગરડા સિંહની આજુબાજુમાં થઈ જાય. ગરડા સિંહને ઘેરી કાઢે. ગરડા સિંહને ઘેરીને એ જે કૂતરાઓ છે સિંહ ઉપર હુમલો કરે. ગરડા સિંહને લોહી લુહાણ કરી મૂકે. ચાર બાજુથી
એ સિંહની ઉપર કૂતરાઓનો હુમલો થાય, એક પાછળથી બટકું ભરે, એક આગળથી બટકું ભરે. સિંહ જે છે એ રાડ્યું પાડી રહ્યો છે. આ જે વાત છે એ એના મિત્ર પેલો જે જુવાન સિંહ હતો ને, જુવાન સિંહને જઈને કોક કરે છે કે તારો દુશ્મન એને કૂતરા મારી રહ્યા છે. હે હા, તારો જે પહેલા મિત્ર હતો, તારો જે પહેલા દોસ્ત હતો, અને પાછળથી જે તારો દુશ્મન બન્યો, એ સિંહને કૂતરા પીંખી રહ્યા છે, એને ફેંદી રહ્યા છે. દોડતો દોડતો એ જુવાન સિંહ ઘટના સ્થળ ઉપર પહોંચે છે. એક ઝાપટ ભેગું એક કૂતરાને ઉલાડી અને બાજુમાં મૂકી દે. ઘે 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 કરતો એ જે સિંહ છે એ વચમાં પડી અને કૂતરાઓને આઘા કરે, પેલા ગરડા સિંહને બચાવી લે. ગરડા સિંહને બચાવી અને એ જુવાન સિંહ જે છે એને પોતાની ગુફા સુધી મૂકવા જાય છે. બે જણા બોલતા નથી એકબીજાની સાથે, પણ જ્યાં સુધી એ ગરડો સિંહ પોતાની ગુફામાં ચાલ્યો ના જાય ત્યાં સુધી પેલો જુવાન સિંહ એની સાથે સાથે ચાલે છે. જેવો એની ગુફામાં ઘૂસી જાય, એની ગુફામાં જઈ અને આરામ કરે, એટલે પેલો જુવાન સિંહ જે છે એ પોતાનો રસ્તો બદલી લે. પણ ગામ હોય ને ત્યાં ડાયાએ હોય ને ગાંડાએ હોય. ગામ હોય ત્યાં બગીચોય હોય ને ઉકરડોય હોય. થોડાક ખોચરા માણસો, આપણી ભાષામાં કહીએ ખોચરા જેને કહેવાય, એ આવી અને પેલા જુવાન સિંહને કહે છે કે ભાઈ, તમે બે તો એકબીજા સાથે બોલતા નહોતા, તમારે બંનેને તો એકબીજા સાથે દુશ્મની. એક જ્યાં ઊભો હોય બીજો ત્યાંથી નીકળી જાય. તમે તો એકબીજાના શકન પણ નથી લેતા, તમે તો એકબીજાનું મોઢું પણ નથી જોતા, અને તોય ત્યાં ગરડા સિંહને બચાવ્યો. અરે કૂતરા મારતા હતા તો મારવા દેવો તો ને, તારે ક્યાં એની સાથે દોસ્તી હતી? તે શું કામ આ સિંહને બચાવ્યો? અને ત્યારે જુવાન સિંહ એ ખોચરાઓને કહે છે કે દોસ્ત, ભલે મારી એની સાથે દુશ્મની હોય, ભલે મારે એની સાથે વેરઝેર હોય, ભલે કદાચ અમે બે જણા બોલતા ના હોઈએ, પણ સમાજની અંદર એવો કોઈ વિખવાદ ન હોવો જોઈએ. સમાજની અંદર એવો કોઈ વિખવાદ ન હોવો જોઈએ. સમાજની અંદર એવું કોઈ વેરઝેર ન હોવું જોઈએ. મેં એને બચાવ્યો એટલા માટે બચાવ્યો. મારા બચાવવાનું કારણ એ છે કે સમાજની અંદર એવી કોઈ કમજોરી ન હોવી જોઈએ કે જેનો લાભ કૂતરા ઉઠાવી જાય. આ વાત એટલા માટે કરું છું સાહેબ કે જો આપણે કમજોર બન્યા ને તો પછી કૂતરા તો લાભ ઉઠાવવા બેઠા જ છે. કૂતરા તો વાટ જોઈને જ બેઠા છે કે ક્યારે મોકો મળી જાય. એટલા માટે ખાસ સમાજના એક એક માણસને અમારી આ નમ્ર વિનંતી છે, અમારો આ મેસેજ ગણો તો મેસેજ છે કે જ્યાં જ્યાં કોઈ પણ ખટાશ હોય એ ખટાશને દૂર કરી એકાબીજાને બોલાવજો અને બધાએ એક થઈને રહેજો, હળી મળીને રહેજો. કયું ભજન હતું ભાઈ? બાળપણનું વેરું. અને પછી આપણે આ બાબુજીની પાછળ